આજે આપણે આમચૂર પાવડર બનાવીશું. આમચૂર પાવડર એટલે કાચી કેરીનો પાવડર. અને મારી આ રીતે જો તમે બનાવશો તો આમચૂર પાવડર માત્ર 2 જ કલાકમાં બનીને તૈયાર થઈ જાય છે. અને રંગ તમે જોઈ શકો છો એકદમ ઉજળો. તો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. ફ્રેન્ડ્સ, તમે મારા વિડીયોને લાઇક કરો છો અને નવા લોકો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરે છે અને ચેનલ સાથે જોડાય છે તો મને પણ નવા વિડીયો લાવવા માટેનું મોટિવેશન મળે છે. તો વિડીયો શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, સારામાં સારો આમચૂર પાવડર બનાવવા માટે કેરી હંમેશા ફ્રેશ અને કડક લેવાની અને બને ત્યાં સુધી એકદમ ખાટી હોય એવી કેરી લેવાની. અહીં મેં દેશી કેરી લીધી છે, પણ જો તમારી પાસે દેશી કેરીની સગવડ ન હોય તો રાજાપુરી કેરી પણ લઈ શકો. તો સૌથી પહેલાં મેં બધી કેરીને ધોઈ અને લૂછી લીધી છે અને ત્યાર પછી આપણે એની છાલ ઉતારી લઈશું. હવે બધી કેરીની છાલ ઉતરી જાય ત્યાર પછી આપણે એમાંથી એના ટુકડા કરીશું. આમચૂર બનાવવા માટે જનરલી હંમેશા બધા એના નાના ટુકડા કરતા હોય છે અથવા તો પોટેટો પીલરથી એની નાની સ્લાઇસ કરીને એને તડકામાં મૂકતા હોય છે, પણ આપણે એવું નથી કરવાના. તો આપણે અત્યારે એના રફલી નાના મોટા ટુકડા કરી લઈશું. તો બધી કેરીના આ રીતે ટુકડા કરી લીધા છે અને હવે આપણે એને મિક્સરમાં પેસ્ટ બનાવી લઈશું. તો મિક્સરના બોલમાં સમાય એટલા ટુકડા આપણે પહેલાં લઈ લઈશું અને શક્ય હોય એટલી ફાઇન પેસ્ટ બનાવી લઈશું. તો આ પ્રકારનું એકદમ ઝીણું આપણે એને પીસી લઈશું અને પીસતી વખતે જો એમાં મોટા ટુકડા રહી ગયા હોય તો એને સાઈડ પર કરી લેવાના. અને માત્ર કેરી જ પીસવાની છે, આપણે એની અંદર પાણી જેવું કંઈ ઉમેરવાનું નથી. તો આ પ્રકારની સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને તડકે સૂકવીશું. તો તડકે સૂકવવા માટે મારી પાસે 2 રીત છે. પહેલી રીતમાં મેં એક થાળી લઈ લીધી છે અને આપણે એને તેલથી પહેલાં તો ગ્રીસ કરી લઈશું, જેથી આપણે કાચી કેરીનો જે પલ્પ આપણે ઉપર ઉમેરીએ એ ચોંટી ન જાય. ત્યાર પછી 2-3 ચમચી જેટલો પલ્પ થાળીમાં મૂકીશું અને એને આખી થાળીમાં ફેલાવી દઈશું. આખી થાળીમાં સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું અને એનું લેયર વધારે જાડું નહીં રાખવાનું. શક્ય હોય એટલું પાતળું લેયર પાથરવાનું, જેથી સુકવવામાં સરળતા રહે. અને આ રીતે જો કેરીના ટુકડા રહી ગયા હોય તો એને અલગ લઈ લેવાના. તો આ તો થઈ એક રીત. હવે બીજી રીત જોઈ લઈએ. બીજી રીતમાં મેં એક પ્લાસ્ટિક લઈ લીધું છે. ઘરમાં એક પોલિથીનની બેગ હતી તો એને કાપીને પહોળી કરી લીધી અને ત્યાર પછી એને ધોઈ અને લૂછી લીધી અને ત્યાર પછી એને પણ આપણે તેલથી ગ્રીસ કરી લેવાની. હવે તડકામાં જઈ અને આ પોલિથીનને પહોળું કરી દેવાનું અને જે પલ્પ છે એ બધો પોલિથીન ઉપર મૂકી દેવાનો. હવે પ્લાસ્ટિકના બીજા છેડાને તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે આપણે જે પલ્પ પાથર્યો છે એના ઉપર મૂકી દેવાનું અને ત્યાર પછી હાથ વડે બધું સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું અને એમાં પણ શક્ય હોય એટલું પાતળું લેયર કેરીના પલ્પનું કરી દેવાનું. અને આ કામ ખૂબ જ સરળતાથી થાય છે. આ કરવામાં કોઈ તકલીફ પણ નથી પડતી અને વાર પણ નથી લાગતી. આમચૂર બનાવવા માટેની આ રીત એટલી સરળ છે કે તમે માનશો નહીં કે માત્ર 2 જ કલાકમાં કેરીનો પલ્પ સુકાઈ જાય છે અને આમચૂર તૈયાર થઈ જાય છે. અત્યારે હું ટેરેસ ઉપર છું અને ખૂબ જ આકરો તાપ છે અને ખૂબ જ પવન છે, તો હું મારી દીકરીની મદદથી આ વિડીયો લઈ રહી છું. હવે હળવેથી ઉપરનું પ્લાસ્ટિક લઈ લેવાનું અને આ કેરીના પલ્પને 2 કલાક માટે સૂકવવા માટે મૂકી દેવાનું. હવે 2 કલાક થઈ ગયા છે અને આપણે પહેલાં પોલિથીન ઉપર પાથરેલો પલ્પ જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે સુકાઈ ગયો છે અને પ્લાસ્ટિકથી પણ કોઈ પણ જાતના પ્રયત્ન વગર અલગ જ થઈ ગયો છે. તો આપણે એને ભેગો કરી લઈશું અને હવે એને મિક્સરમાં પીસી લઈશું. પણ પીસતા પહેલાં થાળીમાંનો પલ્પ આપણે જોઈ લઈએ. તો એ પણ તમે જોઈ શકો છો સરસ રીતે સુકાઈ ગયો છે. તો એક તવેથાની મદદથી આપણે એને અલગ કરી લઈશું. પ્લાસ્ટિક ઉપરનો જેમ સરળતાથી અલગ થઈ ગયો એટલી સરળતાથી આ અલગ નથી થતો, તો એને છૂટો પાડવા માટે થોડી મહેનત કરવી પડશે. આ રીતે બનાવેલો આમચૂર પાવડર ખૂબ જ ઉજળો બને છે કારણ કે એ તરત જ સુકાઈ જાય છે. આપણે આંબોળિયાથી બનાવીએ છીએ તો એને સુકાતા 2 થી 3 દિવસ જેટલો સમય લાગતો હોય છે અને જેના કારણે આંબોળિયા ઝાંખા પડી જતા હોય છે અને એના લીધે પાવડર પણ ઝાંખો જ બને છે. તો એકવાર આ રીત ટ્રાય કરી જોજો. ખૂબ જ ઓછી મહેનતે અને ખૂબ જ ઝડપથી બને છે. તમે કેરી કાપવાથી લઈ અને પીસવા સુધીનો સમય ગણો તો માત્ર 2.5 કલાકમાં આમચૂર પાવડર તૈયાર થઈ જાય છે. પણ હા, તમે તડકામાં મૂકો તો તડકો ખૂબ જ આકરો હોવો જોઈએ. અને હા, બીજી એક ધ્યાનમાં રાખવાની બાબત એ કે તમે આંબોળિયા પીસવાના હો
કે પછી આ રીતનો પલ્પ બંનેને તડકામાંથી ઘરમાં લાવો એટલે તરત જ પીસી લેવાના. જો તમે એને થોડો સમય માટે ઘરમાં રાખી મૂકશો તો એ ફરી પાછો ભેજ પકડી લે છે અને સરળતાથી પીસાશે નહીં. તો આ વાતનું પણ ધ્યાન રાખજો. તો જુઓ કેટલો સરસ ઉજળો આમચૂર પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એને ચાળી લઈશું. આમ તો એને ચાળવાની પણ જરૂર રહેતી નથી, કારણ કે ખૂબ જ સરસ પાવડર બની જાય છે. પણ ક્યારેક સાધારણ ટુકડા રહી ગયા હોય તો એના માટે ચાળી લેવાનું. તો જુઓ જોતજોતામાં કેટલો સરસ આમચૂર પાવડર બનીને તૈયાર થઈ ગયો. તો હવે આપણે થાળીમાં જે સૂકવવા માટે મૂક્યું હતું એને પીસીને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે થાળીમાં જે સૂકવવા માટે મૂક્યો હતો એનો પણ સરસ મજાનો પાવડર બનીને તૈયાર છે. તો એને પણ આપણે ચાળી લઈએ. તો બંને પ્રકારની સૂકવવાની રીતમાંથી પોલિથીનવાળી રીત વધારે કન્વિનિયન્ટ છે. તો તમે પણ એ જ રીતે કરજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.